મિત્રો, આજે હું એક ટ્રાવેલિંગ ઉપર જઈ રહ્યો છું, જે મસ્ત તમને એક જગ્યા બતાવું. જૂની, બહુ જૂની, અતિશય જૂની, જ્યાં પાંડવો રહેતા, પાંડવોએ તપ કર્યું હતું. ત્યાં અત્યારે હું એ જગ્યા દેખાડવા જઈ રહ્યો છું. અને ત્યાં પાંડવોની કુળદેવી છે મા શ્રી ચામુંડા માતા. અને ત્યાં એક ડેમ પણ, ચેક ડેમ આવેલો છે. એ હું તમને અત્યારે બતાવીશ. આ જો જાહેર પ્રતિબંધ નોટિસ કરેલું છે, લખેલું શ્રી મુક્તેશ્વર જળાશય યોજના. આ ડેમ ઉપર જવા આવવાની મતલબ મનાઈ છે, એવું બધું લખેલું છે. અને એનાથી આગળ આપણે જઈએ. હવે અહીંયા એક શિવજીનું મંદિર આવેલું છે. આ શિવજીના હું તમને દર્શન કરાવું. આ બધું જો અહીં છે ને, આમ મજા આવે એવું છે. અને બધી સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંયા જમવાનું પણ, મતલબ જમવાનું તો ખાસ નહીં, ઓર્ડર આપવો પડે, ડેલી માટે ના હોય. ને આ શિવજીનું મંદિર છે. આ પેલો સામે દેખાય ચેક ડેમ છે. આ કોઈ જૂના કોઈ બાપજીની અહીંયા સમાધિ છે. જો વાંદરા તો બહુ જ છે, જો મેં કીધું ને તમને. હા, જો આ શિવજીના આપણે પહેલાં તો આપણે દર્શન કરી લઈએ. આ શિવજીનું મંદિર છે. જો આપણે દર્શન કરી લઈએ પહેલાં. જય ભોલેનાથ, હરિઓમ નમઃ શિવાય. થોડો આપણે દરવાજો બંધ કરી નાખીએ એટલે શું છે, આ જો અહીંથી છે ને, આ બાજુ આ ડેમ આવી ગયો. આ ડેમના પહેલાં એ દરવાજા ખુલે ને, એ હું બતાવું તમને. અહીંયા ડેમના દરવાજા અહીંયા છે. આ જો જગ્યા કેટલી મસ્ત સુંદર રળિયામણી. જુઓ, લોકો ઢોરા ચારી રહ્યા. જુઓ, ઝૂમ કરીને બતાવું તમને. જુઓ છે ને, મસ્ત જગ્યા છે હો. બાકી એકદમ મજા આવે એમ સુંદર રળિયામણું વાતાવરણ છે. અને આ દરવાજા છે, બતાવું તમને. આ એની પાછળ ચેક ડેમ છે. અને આ દરવાજો, આ એક જ ખુલેલો છે દરવાજો. અહીંથી ઉપર જવાનું છે. હાલ હું ઉપર નહીં જાઉં, કારણ કે વિડીયો થોડો મોટો બની જાય એટલે. આપણે શું થોડો શોર્ટમાં પટાવવાનું છે. અને જગ્યા જુઓ, આ ડેમનો એક જ થોડો જ દરવાજો ખુલેલો છે મિત્રો. મજા આવે એવું છે ને, સુંદર વાતાવરણ. આપણે હવે જઈએ. હું તમને કહેતો હતો ને, કુળદેવીના દર્શન કરીએ. જ્યારે પાંડવો અહીંયા રહેતા હતા, હું ત્યાં લઈ જાઉં તમને. અહીંયા નીચે છે થોડું, મતલબ 8-10 પગથિયાં નીચે. અહીં લોકો બહુ આવે અહીં દર્શન કરવાનું, જોવાનું. આ વાતાવરણ શું કુદરતી વાતાવરણ હે ને, માનવા. આ જો આ ચામુંડા માતાનું મંદિર છે. ચામુંડ માતાનું મંદિર. આ ગુંફા છે. અહીંયા ગુંફા છે. અહીં પાંડવો તપ કરતા હતા. અહીંયા અંદર જવા એક ગોગા મહારાજનો રાફડો છે. આ રાફડાની અંદર હું તમને બતાવું.
આમ બહુ બીક લાગે એવું છે હો. અંદર તો આમ સારું છે પણ ચલો આપણે અંદર જઈએ. હાલે આવો ભાઈ, તમે પણ હાલે આવો પાછળ કેમેરામેન. આ પગથિયે નીચે ઉતરવાનું છે. આ ગોગા બાપા હોય ને, ગોગ મહારાજ. હા, આ જો શું લખેલું, જય શ્રી પાંડવ કુળદેવી ચામુંડા માતા. મતલબ અહીંયા આ ગોગા બાપાનો રાફડો છે. રાફડો કે ને, આ હોમે આ ગોગ બાપા બેઠા છે. આ ગોગાજીનું ઉપર મસ્ત ચિત્ર ઊંચું આમ બનાવેલું. આ ગોગા બાપા બેઠા છે. મેં દર્શન કરી લીધા ગોગ મહારાજના. હવે આપણે પાછા ઉપર જઈએ. હવે હું એક પાંડવની ગુંફા બતાવું તમને, જે બહુ મોટી ગુંફા છે. અંદર તો હવે લોક કરેલી છે. અંદર ગુંફાની અંદર નહીં જવાતો. આ પાંડવ ગુંફા. જો આ કોઈ ભગવાન સામે ખાંભી રાખેલી છે. આ અંધારું છે, કંઈ દેખાતું નહીં. આમ બહુ બીક આવે એવું છે. બાકી આપણે તો ગુંફાની અંદર ગયા ને. જય ભગવાન, જય ભગવાન. હરિઓમ નમઃ, હરિઓમ હરિઓમ. આ રહીને અહીંયા છે. આ જો દેખાય રહ્યું તમને, આ એ દેખાય ને, એ અંદર જવાય છે અહીંયાથી. આમ અંદર જવાય પણ અંદરથી બંધ કરેલું છે. એ એમ કહેવાય છે કે અહીંયા પહેરીએ તો છેક નીકળીએ માઉન્ટ એવરેસ્ટની અંદર. આ બાજુ પાટણ નીકળાય. અને એવું માનવામાં આવે છે. અંદર એવું કહેવાય 2 માણસો ગયા હતા, હજી પાછા નહીં આવ્યા, ત્યારથી બંધ કરી નાખ્યું. ચલો હવે હું ચામુંડા માતાના દર્શન કરાવું તમને. જો આ પાંડવોની કુળદેવી છે. શ્રી પાંડવ કુળદેવી ચામુંડા માતા. જે 5 પાંડવો હતા ને, એમની આ કુળદેવી માતાનું મંદિર છે. મતલબ ચામુંડા માતાનું મંદિર. એ ચામુંડા માતા છે. જુઓ, ચલો દર્શન કરી લઈએ પહેલાં તો આપણે. જય મા ચામુંડામાં. થોડું ઝૂમ કરીને બતાવું તમને, દર્શન કરાવું. જય મા ચામુંડા, જય ભગવાન. હરિઓમ નમઃ. ચામુંડા માતા મંદિર છે. પાંડવોની કુળદેવી માતા. મતલબ આપણીએ છે જ. એક કાકા મળ્યા છે, એમનાથી હું થોડી વાત કરી લઉં. તો આ પાંડવાની કુળદેવી છે હે? આ 5 પાંડવો હતા એમની આ કુળદેવી. અહીંયા મંદિર છે એમ. અને આ ગુંફા છે એ ગુફા એમની જે માતાજીની હે? પેલા ગુફાની અંદર હતા, એમનાથી ઘણા ઊંડા હતા. હા હા. આ તો અધર મૂર્તિ લાવી દીધી ને ગુફા બંધ કરી નાખી. ગુફા બંધ કરી નાખી એમ. આ ગુફા ક્યાં નીકળતી? આ તો પેલા મગરામાં નીકળે, પેલા મગરામાંથી આગળ પેલા મગરા નીકળે, સિદ્ધપુર નીકળે. સિદ્ધપુર એમ. આ બાજુ માઉન્ટ નીકળે. આ બાજુ માઉન્ટ. માઉન્ટ બરાબર. ગુફા ઘણી લંબી મોટી છે. હે? અહીંયાથી હવે નીચેથી બંધ કરી દે. ગુંફા બંધ કરી નાખી એમ. આગળ માણસ જતો રહ્યા ને અંદર, હા હા, પાછો વળતા આયા જ નહીં. બરાબર. એના પછી બંધ કરી નાખ્યું. મૂર્તિ હતી ને એ માતાજીની ઉપર લઈ. એટલે આ મુક્તેશ્વર ડેમની જોડે જ કોણ? હા હા. અહીંયા કે એવું છે કે અહીંયા પાંડવ ગામ છે. આર્યન જોડે પાંડવ ગામ. આ મગરીની પેલી બાજુ પાંડવ ગામ. હા, ભાખરાની પેલી નીચે તો આ ડેમની અંદર હતો પાણીની. હા. આ ડેમ બંધાણો એટલે ઉપર લઈ ગયો. અચ્છા, બરાબર. અહીંયા જ હતો, આ પૂરની નીચે. અહીંયા પાંડવ ગામ. એટલે પાંડવ ઉપરથી નામ પડ્યું છે ને? પાંડવ ઉપરથી. હા, બરાબર. પાંડવ હતા ને, આ મગરીમાં તપ કરતા ને, હમ દેવાનો બધું છે ને આ મગરીમાં. અચ્છા, અહીં સામે હા, પહાડ છે, પેલો ભાખર છે એ જ ને? હા, એ ભાખરમાં હે ને બધું બેહવાનું હે, રહેવાનું હે, બધું એ પાંડવ. એવું છે એમ.
પાસે પેલો મહાદેવ હે હમ ને, એ મહાદેવની સેવા કરતા પૂજા કરતા આખું એ કયા મહાદેવ આ મંદિર જોયું જ ને ના ના પેલા આગળ હે ને, આમથી જવાય આ ડેમની ઉપર. હવે ડેમની પેલી બાજુ છે ને હા, પાંડવોના મહાદેવ ને પાંડવોની માતા. બરાબર ધન્યવાદ મિત્રો આ હાલના વિલોગમાં હું બતાવીશ પાંડવ ગામ જે પાંડવ ઉપરથી નામ પડ્યું અને મહાદેવનું મંદિર અને આ મારો પહેલો વિડીયો છે બરાબર એટલે જો કંઈ આમાં ભૂલ હોય તો એ મને તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો તો હું હાલનો એ ભૂલ સુધારો કરું બરાબર બાકી જો વિડીયો ગમ્યો હોય આ પહેલો વિડીયો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર સારું ત્યારે મળીશું બીજા વિલોગમાં ચલો જય અંબે